કદાચ એથી લઈને ઝેડ સુધીની મારી જેટલી પણ વાતો છે એ અંદર જે પણ મારે ઘટના કહેવાની છે એ બધી જ સત્ય ઘટના છે. એટલે એવું નહીં વિચારતા કે થોડોક ગરમી છે આ એની અસર છે અથવા તો ટાઢોળું થશે તો એની અસર છે. એની અસર નહીં થાય. બીજું સાહેબ કે જ્યારે મારે 4.5 વર્ષની ત્યારે મારી બંને ટ્વિન્સ જોડવા દીકરીઓ છે. એ જ્યારે 2 વર્ષની હતી અને સુરતની બહારના કાર્યક્રમો માટે મારે અવારનવાર જવાનું થતું. ઘણી વખત એવું બનતું કે હું બસના, રિક્ષાના, ટ્રેનના કોઈ પણના ટ્રાવેલિંગમાં હોઉં અને દીકરીને ફોન કરું તો રડાઈ જાય. એનાથી મારાથી બંનેથી રડાઈ જાય. તો એમ થાય કે ખરેખર પૈસો એટલો બધો મહત્વનો હશે, આ એટલા માટે જવું પડતું હશે. નો ડાઉટ જે પણ થશે એ દીકરીઓના સારા વિચાર કે સારા ભવિષ્ય માટે જ હું બહાર જાઉં છું, પણ એમને છોડીને બીજું શું મને મળે. અને ત્યારે સાહેબ 2 જીવનના પ્રસંગ એવા મજાના બન્યા. એક પહેલો પ્રસંગ મારે આપની વચ્ચે એક એવો છે કે બાળક છે એ રડે છે, ચિંતા ન કરો, આપણાથી ન રડાય. 2 પ્રસંગ મારે તમને કહેવા છે. એમાંનો એક પહેલો પ્રસંગ એવો છે અને એ આ જ મંચ ઉપરથી મેં વાત કરી હતી, ઘણો સમય થઈ ગયો. 2018ની અંદર 17-18ની અંદર જ્યારે મેં એક વાત લખી અને એ વાત લખીને મેં ફેસબુકના માધ્યમથી, ઇન્સ્ટાગ્રામના માધ્યમથી લોકોની વચ્ચે વહેતી થઈ અને એ ઘટનાની અસર તમે જોઈ શકો શું હોઈ શકે. એક દંપતી, છોટાઉદેપુરની આ ઘટના, અને એ દંપતીની વચ્ચે બન્યું એવું કે બેનબા આણું ગયા હતા અને આણુંથી પરીને પાછા ફર્યા એટલે દીકરો 1.25 વર્ષનો સાથે પોણા એક વર્ષનો તો 1.25 વર્ષનો થયો. ત્યાં સુધીમાં બન્યું એવું કે ઘણી વખત કોઈ વાતની અંદર મગજમારી થઈ જાય. સાસુબાઈ એવું કે હવે તો એ દીકરામાં રહે છે, હવે તો ઘરનું બીજું કાંઈ કામ થતું નથી. એટલે બિચારું પુરુષ છે ને એ વચ્ચે પીડાય, એ પીસાય. એટલે પુરુષે એવું કીધું કે થોડીક વાર દીકરાને ઘડીક બાજુમાં મૂકી દે પણ ઘરનું કામ કરાય એમ. એટલે દીકરાની વહુએ એવું કીધું કે હું નહોતી ત્યારે ઘર ચાલતું હતું ને, કામ થતું હતું ને. અત્યારે પહેલી પ્રાયોરિટી દીકરાને રડે છે તો મારે એને પહેલાં જમાડવો ને એ પહેલી પ્રાયોરિટી, પણ છતાંય તમને એવું લાગતું હોય કે કામ કરવું છે તો કામ કરીએ. આવું રોજ મગજમારી થાય. એટલે એક વખત દીકરાની વહુએ એવું કીધું કે મારું તો અહીંયા રહેવું ન રહેવું કાંઈ ફેર નથી પડતો, રોજ આવી જ મગજમારી છે. તો એટલે દીકરાએ એવું કીધું કે તો જતી રહે ને તાર પિયર. આ જ વાત, આટલી જેવી વાત, અને એની અંદર એ દીકરાની વહુ છે એના પિયર જતી રહી. છૂટું ન થયું, અબોલા થઈ ગયા, 2 પરિવારની વચ્ચે સંબંધ તૂટી ગયા અને વર્ષો સુધી, એટલે એ દીકરો 1.5 વર્ષનો હતો ત્યારથી લઈને એ દીકરો 10.5 વર્ષનો થઈ ગયો ત્યાં સુધી ન એકબીજાને મળ્યા છે, ન એકબીજાની સાથે વાત થઈ છે, ન એકબીજાએ કોઈ આ સંબંધ સુધારવા માટેનો પ્રયત્ન કર્યો છે, કશું જ નથી થયું. અને ત્યારે બને એવું કે મેં એક વાર્તા લખી હતી ને, વાર્તાનું નામ હતું બંધન. કે આખી જિંદગી એક પુરુષે પોતાની પત્નીને એવું કહ્યું હોય કે હું પહેરું એમ જ, હું કહું એ પ્રમાણે જ પહેરવાનું છે, હું કહું એ પ્રમાણે જ ચાલવાનું છે, હું કહું એ પ્રમાણે જ સંબંધ નિભાવવાનો છે, હું કહું એમ જ કરવાનું છે, હું એમ કહું મને શાક નથી ભાવતું ઘરમાં બનવું ન જોઈએ. એટલે આખા પુરુષે આખી જિંદગી કાઢી હોય અને પછી એ સ્ત્રી છે એ કોઈ પણ રીતે મૃત્યુની અવસ્થામાં છેલ્લે એ ખાટલે પડે અને પુરુષને અંદરથી સમજાય કે હવે આ ઝાઝા સમયની મહેમાન નથી. અને ત્યારે એને અંદરથી એમ થાય કે આખી જિંદગી આવી રીતે હાય હોય ને હૈયાપીઠમાં કાઢી નાખી, એના કરતાં બેટર હતું કે જે જીવન ભગવાને આપ્યું હતું એને માણ્યું હોત તો મજા હતી. આવી જ કંઈક વાતનો એ જે ઘટનાનો સાર હતો ને એ કંઈક આવો હતો. એ વાર્તા વોટ્સઅપના માધ્યમથી ફરતી એ ભાઈ સુધી પહોંચી અને એ ભાઈ આખી વાર્તા વાંચી અને અંદર સમજાણું કે ભૂલ મારી જ હતી, પણ સામેવાળાને હવે સમજાવવા કેમ, વાત જ નથી થઈ. એ નથી ખબર કે વોટ્સઅપ નંબર એનો છે કે નહીં, પણ છતાં એણે પ્રયત્ન કર્યો. એ નાનકડી વાત હતી, એની પાસેથી કોઈ ફોરવર્ડ કરેલી અને ફરીથી એણે એનામાંથી ફોરવર્ડ કરી અને એ જે તે એના પત્ની હતા, એના અર્ધાંગના હતા, એમને એ વાત મોકલી આપી. એ વોટ્સઅપની અંદર એ વાત વાંચે છે, સવારે 10:30-11 વાગ્યાનો સમય હશો, અને એ વાત વાંચ્યા પછી એના પત્નીનો એના પતિ ઉપર ફોન જાય છે ને એવું કહે છે કે તમારી મારી જીદ આજે હારી ગઈ, તમારે મારે કદાચ એકબીજાની જરૂર નહીં હોય, પણ આ વાત વાંચ્યા પછી મને એવું લાગે છે કે આપણા દીકરાને તો એના બાપની જરૂર છે ને. આ કદાચ મૂવીનો સીન તમને લાગતો હશે અને એ દીકરાની વહુ એવું કહે છે કે અહીંયાથી અડધે સુધી હું આવું છું, અડધે સુધી તમે આવો છો, એમાં તમારોય વટ સચવાઈ જાય ને મારોય વટ સચવાઈ જાય, આવું અડધે રસ્તેથી ફરીથી ભેગા થવું છે, આપણા દીકરાને જીવન આપવું છે. અને એ દંપતી જ્યારે મેસેન્જરના માધ્યમથી મને કોલ કરે અને શરૂઆતમાં વિડીયો કોલ આવે એટલે ન ઉપાડું, પછી ફરીથી 1-2 રિક્વેસ્ટ આવે કે બેન વાત કરો, મારે કંઈક કામ છે, મારા પત્નીને તમારી સાથે વાત કરવી છે. અને ત્યારે આ વાત સાંભળી એટલે એવું લાગે કે દીકરીને 1 કે 2 દિવસ મૂકીને ક્યાંય જઈએ છીએ ને તો એ વસૂલ છે. એના પછીની મારે બીજી તમને વાત કરવી છે કે સંપ એક નામની ખોડલધામ સામાયિકની અંદર મારી દર મહિને એક વાર્તા આવતી હોય, સત્ય વાર્તા આવતી, સત્યના સરનામે આવી કોલમ છે. જો આપ ખોડલધામ સામાયિક વાંચતા હોય તો એની અંદર આવતી હશે કે આપના ધ્યાને હશે. એની અંદર એક વાર્તા હતી સંપ, સંયુક્ત પરિવાર એટલે સંપ, આવું મેં ટૂંકું નામ આપ્યું હતું. એની અંદર પણ એવું હતું એ ભાઈ ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ કે વોટ્સઅપ કે એવું કશું ન વાપરે, રોજ એના ઘરે પેપર કે સામાયિક જે આવતું હોય એ વાંચે, એ સાંભળે ને એમાંથી એને યોગ્ય લાગે એનો સંગ્રહ કરે. એમની એક સરસ મજાની લાઇબ્રેરી, રાજુભાઈ પરમાર
જુનાગઢથી. આ સામાયિક આગલા દિવસે એમના ઘરે આવે, એ જ દિવસે રાત્રે બે ભાઈઓ એમને જુદા થવાનું હોય, એમના મમ્મી પપ્પાની હાજરી ન હોય, અને બીજા દિવસે એ જ્યારે જુદું થવાનું હોય એટલે આગલા દિવસે એમના પત્ની થોડાક આખા, એટલે એણે એવું કહ્યું કે હું કહું ને એમ થશે. મોટાના ભાગમાં બધું મોટું આવશે, આપણું ઘર મોટું તો આપણે આવશે, આપણે ભેગું કર્યું છે. આપણી વાડી બે છે, તેમાં મોટી વાડી તો કે બધી આપણે આવશે. બે ગાડી છે, તેમાં ગાડીમાંથી જે મોટી ને વેલ્યુએબલ કિંમતી ગાડી તો કે મારી આવશે. ઘરની અંદર બે ટીવી છે, તેમાંથી મોટું ટીવી તો કે મારે ભાગમાં આવશે. તમારે ખાલી હાજ પાડવાની છે. બીજા દિવસે ભાઈને એમ કહી દેવાનું કે લે આ તાર ભાગમાં આવ્યું, કારણ કે એ નાનો છે, એની કરતાં તમે 5-10 વર્ષ મોટા છો, તો તમે કમાયા છો, એમાંથી આ બધું મોટું ભેગું થયું છે ને. મોટા ભાઈ કઈ વાંધો નહીં, તું કે એમ માથું ધૂણાયું. એને પણ અંદરથી એવું હતું કે મેં થોડીક કમાણી કરીને ભેગું કર્યું છે, તો નાનો તો આમે ક્યાં બોલવાનો છે કાંઈ, હું બીજા દિવસે જે કહીશ લઈ લેવાનો છે. અને બીજા દિવસે સવારે આખી રાત ઊંઘ ન આવે, બીજા દિવસે સવારે 5 વાગે ઉઠે, સામાયિક ટેબલ ઉપર પડ્યું હોય એમાંથી ફેરવે, સંયુક્ત પરિવાર સંપ એ વાર્તા ખોલે, અને એ વાર્તાની અંદર પણ કંઈક આવી વાત હતી. અને ત્યારે એ નક્કી કરે છે કે હવે બધા ઉઠે ને એટલે મારે કેવું છે કે નહીં, આ ખોટી વાત હતી. નાનાના ભાગમાં નાનું, મોટાના ભાગમાં મોટું આવું ન હોય. હું બાપ ઠેકાણે છું, મોટો છું, અને મારા ને નાનાની વચ્ચે કોઈ ભાઈઓ ભાગલા નથી પડાવવા આવતું, એટલે મારી જવાબદારી બને કે બેયને મન દુઃખ ન થાય ને એવી મારે વસ્તુઓ જે છે, જે સંપત્તિ છે એની વહેંચણી કરવી પડે. મને આવું વિચારે છે. સવારે 8 વાગે બેઠક થાય છે. બેઠકની અંદર બધું જ જે મોટું પોતાના ભાગની અંદર રાખી દીધું હોય બધું નાના ભાઈને આપી દે. નાના ભાઈનો પરિવાર હસતો ખીલતો રમતો થઈ જાય, અને અહીંયાથી એમના જે પત્ની હતા એમના ચહેરાના જે રંગો હોય ને બદલી જાય, હાવભાવ બદલી જાય. જુદું પડ્યા પછી એમના પત્ની એમને બોલાવ્યા કે આ બધું તમે કેમ પાણી ફેરવી દીધું, ગઈકાલે તો બહુ મોટી મોટી કરતા હતા, હું કહું તમે એમ જ કહેવાનું હતા, આ બધું બદલી કેમ ગયું. અને ત્યારે એ ભાઈ એવું એને કહે છે કે યાદ કર, આ 35-40 વર્ષ પહેલા જ્યારે તું આણું ગઈ હતી, આપણે દીકરાનો જન્મ હતો, એનું ઓ નેગેટિવ બ્લડ ગ્રુપ હતું, અને ડૉક્ટરે એવું કીધું કે ઓ નેગેટિવ બ્લડ ગ્રુપ કદાચ અત્યારે નહીં મળે 2 બોટલ જેટલું, તો કદાચ બાળક કે એની માં બેમાંથી એક બચી નહીં શકે. અને નાનો ભાઈ એનું પણ ઓ નેગેટિવ બ્લડ ગ્રુપ હતું. એ 35-40 કિલોમીટર જેટલું દૂર ચાલ્યો હતો, આવ્યો હતો, થાક્યો હતો, એને તડકો લાગતો, એને ત્યારે ચૈતર મહિનો હતો, એ ચાલી નહોતો શકતો. એને ખબર પડી કે મારા ભાભીને ત્યાં દીકરાનો જન્મ થયો છે, મારી ભાભી માં છે એ હવે માં બની ગઈ છે, એ મને જેવું વાત્સલ્ય આપશે એવું એને દીકરાને પણ આપશે. એ માત્ર 22 વર્ષનો હતો, એને પગમાં ચપ્પલ લઈ નહોતા પહેર્યા, અને 35 કિલોમીટર 40 કિલોમીટર સુધી ભાગતો હાંફતો આવ્યો હતો, કારણ કે તને લોહી દઈ શકે, કારણ કે એનું એ નેગેટિવ ઓ નેગેટિવ હતું. અને એ ત્યાં જઈને તને એને લોહી આપ્યું ને ત્યારે આજે તું અને આપણો દીકરો બે જીવતા છીએ. અને હવે હું અત્યારે સમય એવો છે કે મારે એને આપવાનું છે, આનું ઋણ છે ને કરજ એનું ચૂકવવાનું છે, અને એ કરજ ચૂકવવા માટે હવે હું મોટાનું મોટા પાસે, નાનાનું નાના પાસે ન રાખી શકું, એને મારે આપવું પડે. અને એ પછી બપોર પછી એ જે ઘટના બની હતી એ પછી 4 વાગ્યાની આસપાસ એ ભાઈનો ફોન આવે છે. એક મારો જાહેર નંબર છે, મારો નંબર તમે સર્ચ કરો અંકિતા મુલાણીનો કોન્ટેક્ટ નંબર, તો તમને મળી જાય. એટલે એ ભાઈએ મને બપોર પછી 4 વાગ્યાને ફોન કર્યો, ને તમે આખી એની જે ઘટના કીધી ત્યારે એવું લાગ્યું કે નહીં, ઘરની બહાર જવું અને ક્યારેક બાળકને આંખમાંથી 2 આંસુ પડી જાય છે ને તો એ વસૂલ છે, કારણ કે કોકના હૈયાની અંદર ટાઢક થાય છે. અને કદાચ આ ઉદ્દેશ મારો એ જ હશે, આ વાત, આ ઘટનાઓ, આ જે સત્ય ઘટના ઉપરની જે પણ પકડ, જે બોલવાની ભાષા કહી શકાય, એ બધું જ મારા આદરણીય બા અને આદરણીય દાદા પાસેથી મળ્યું છે. એ ન હોત કદાચ કે એમના મારા જીવનની અંદર, એના ઘડતરની અંદર એનું યોગ્ય મૂલ્ય ન હોત, તો કદાચ અંકિતા આપની વચ્ચે ન ઊભી હોત. 9મા ધોરણમાં હતી અને ત્યારથી એક અલગ રીતે વિચારવાની જે શક્તિ છે એ દાદાની પાસેથી મળી છે. આજે દાદાને યાદ કરવાનું એટલે ગમશે કે 13-14 વર્ષથી દાદા મારી વચ્ચે નથી. ને બહુ મજાની એક પરફેક્ટ યાદ છે મને એક વાત, કે જ્યારે અમે નવા મકાનમાં રહેવા ગયા, બધા જ એ મકાન એટલા માટે કહી શકાય કે એને ઘર તો એ ગૃહલક્ષ્મી બનાવે, મકાન બંધાણું એની અંદર રહેવા ગયા. એટલે દાદાએ એવું કહ્યું હતું મારા મમ્મીને કે આવતીકાલથી, એટલે આ ઘરની અંદર આપણો પહેલો દિવસ, અને આવતીકાલથી તમે મારા માટે ભાખરી નહીં બનાવતા, અને મને 1 મુઠ્ઠી જેટલા ઘઉં છે ને એ મને તમે 1 વાટકીમાં આપી દેજો. એટલે આ વાત મેં જ્યારે સાંભળી ને એટલે મારાથી રડાઈ ગયું. મેં મમ્મીને એવું કીધું, મમ્મી ક્યારે પણ તમને દાદાને મોટા અવાજથી કહેતા નથી સાંભળ્યા, તો આજે કેમ એવું બન્યું કે દાદાએ એવું કહ્યું કે આવતીકાલથી મને તમે ઘઉં આપજો, મારા માટે ભાખરી નહીં બનાવતા. ત્યારે મમ્મી એવું કહ્યું કે બેટા એ તો મને નથી ખબર, પણ આપી જોઈએ એને ઘઉં, એને શું કરવું છે. એટલે ઘઉં બીજે દિવસે આપ્યા. એટલે પોતે ભૂખ્યા રહીને એ ચકલીઓને ચણ નાખીને મેં દાદાને પૂછ્યું કે દાદા આવું શા માટે. અને ત્યારે એણે એવું કહ્યું હતું કે બેટા પરસેવા ત્યારે થઈ શકે કે તમે પોતાના ભાગની અંદર આવતું હોય ને એને તમે અન્ય માટે વાપરો. આ હજારો હાથવાળાએ ઘણું બધું આપ્યું છે, પણ જેની પાસે કરોડોની લાખોની આવક છે ને એને પણ કદાચ ક્યારેક આપવાનું મન ન થતું હોય, ત્યારે મારે કેવું છે કે આવા દાદાના જે વિચારો હતા ને એ વિચારો એમના સુધી પહોંચવા જોઈએ. તો એને એમ થાય ગોળામાંથી આપણો આખો ગોળો ભર્યો હોય ને આપણી ઘરે મહેમાન આવે ને કદાચ 1 ગ્લાસ પાણી બગાડી નાખે, તમારે પેટમાં બળે? 1 ને 2 ગ્લાસ પાણી બગાડી નાખે, પેટમાં ન બળે. કેમ કે આપણને ખબર છે આખો ગોળો ભર્યો છે.
આ હજારો હાથવાળા ઈશ્વરે પહેલા તો શરીર રૂપી સ્વાસ્થ્યની સંપત્તિ આપણને આપી છે, એના સિવાય પરિવારની સંપત્તિ આપી છે, એના સિવાય સારા સંતાનોની સંપત્તિ આપી છે. સાહેબ, આ સંપત્તિ કોઈના ઘરે નથી. અને પરિવાર એ આપણા જીવનનો એવો 8મો વાર છે કે બધાના જીવનમાં વારે નથી આવતો. તમારા મારા જીવનની અંદર એ પરિવાર આવ્યો છે. કોઈ કારણોસર આપણે એની અલગ રહીએ છીએ, પણ છતાં એ નાતો તો છે ને, છતાં એ પ્રેમ તો છે ને. પણ વાત આજે મારી યુવા પેઢી વિશે, અને જે યુવા આધ્યાત્મિક શિબિર છે આપણી, તો આધ્યાત્મને ધ્યાનમાં રાખીને મારે જે યુવાઓ વિશે વાત કરવી છે, ત્યારે સૌથી પહેલી મારે વાત કરવી છે કે ABCDનો એ તમને મને શીખવે છે એમ. આજ સુધી આપણે શીખ્યા છીએ એપલ. લખવું હોય ને લખી રાખજો. મને ભાઈની વાત ખૂબ ગમી કે એ નાની નાની વાત જેમને ગમતી છે એ નોટ કરે છે. એ મારી વાતની અંદર આગળ પણ આવશે. કાનજીભાઈ ખૂબ મજાની વાત કરી, હેલ્થ, વેલ્થ ને હેપીનેસ. આજના સમયમાં ખર્ચા ઘણા બધા વધ્યા છે, અને એની પણ મારે વાત કરવી છે. આપ મારી સાથે ફેસબુકમાં જોડાયેલા હશો તો ફેસબુકના ડીપીની અંદર મારી બ્લુ કલરની સાડીમાં ફોટો છે. આપ જોયો હશે કદાચ. ઘણા લોકોને એવું થતું હશે કે બેનને ઘણા બધા કાર્યક્રમો હોય એટલે ઘણી જગ્યાએ બહાર જવાનું થતું હોય, પણ તમે જોયું હશે હું લગભગ હાથમાં કે ગળામાં એટલા માટે કાંઈ વધારાનું નથી પહેરતી કે 5 વખતના ફોટામાં એક ને એક વસ્તુ જોશે ને એટલે 6ઠી વખત કોકને કમેન્ટ કરવાનું મન થાય કે બેન તમારા ગળાની વસ્તુ તો હવે બદલાવો. પણ ગળામાં કંઈ હોય જ નહીં. એક મંગળસૂત્ર, ભગવાનની કંઠી કે એક નાનકડા ચેન સિવાય આજની ફેશનમાં તમે હાલો તો તમારી પાસે જીનું થઈ જાય ને. બધું ફેશન પ્રમાણે હાલીએ જ નહીં, શું કામ એને જૂનું થાય. એ સાડી તમે જોઈ હશે તો જેતપુરથી એક હું ભાઈને ત્યાં ગઈ હતી, અને જેતપુરમાં 130 રૂપિયાની સાડી છે. મને બહુ હર્ષસભર ભેટમાં આપીને કહ્યું કે બેન તમે એક વખત પહેરજો ને તો મને ગમશે. એટલે મેં ત્યારે એવું કહ્યું હતું કે તમારો આનંદ છે ને, તમારી આમ જે દેવાની ભાવના છે ને, એને મારા માટે સદાય કાયમી શિરે રહેશે. અને શક્ય હશે ને ત્યાં જ્યાં સુધી નહીં બદલાય ને ત્યાં સુધી આ ડીપી છે ને એની અંદર તમારી જ સાડી રહેશે. એટલે 130 રૂપિયા પહેરવામાંય જરીકે તકલીફ નથી, અને 13,000 વાળું પહેરવામાંય જરીકે તકલીફ નથી. પણ તકલીફ ત્યાં થાય છે કે 13,000 વાળી, 10,000 વાળી, 15,000 વાળી સતત પહેરીએ ને એટલે કોઈક 100 રૂપિયા વાળું આપ્યું ને આપણને નાનું લાગે. બહેનોને ખબર હશે કે લગભગ કોઈ પણ ના લગ્ન હોય તો એની અંદર કોકને 500નું કવર આવે ને તમારે 100 કે 200નું કવર આવે તો તરત એમ થાય કે એને 500 આપ્યું, મને 150નું આપ્યું. એટલે ભાઈ આપ્યું એ મહત્વનું છે. જેનાથી જે શક્તિ હતી એ પ્રમાણે તમને આપ્યું છે. કોકે આપ્યું છે ને એ બહુ મહત્વની વાત છે. ક્યારેક સાસુબા આપે તો એ હર્ષભેર સ્વીકારી લેવાની, ભલે ન ગમતું હોય. આપણે ક્યાં જોવું છે આપણું ને આપણું પહેરેલું, આપણે ક્યાં જોવું છે. ઘણી વખત મા બાપને એમ થાય માએ બિચારા એની રીતે એની ચોઈસ પ્રમાણે લીધું હોય, અને વહુ માટે હરિદ્વાર ગયા હોય તો એક સરસ મજાનું પર્સ લઈને આપણને એમ થાય કે મારા બા જ્યાં જાય ને 100 રૂપિયા વાળું જ લાવે. એટલે લાવે એ મહત્વનું છે, કેટલાને બા લાવતા નથી. ઘણી વખત આપણે આપણા સંતાનો માટે લઈ આવીએ તો આપણા સંતાનો એમ કે તું આવું જ લઈ આવી છો, પણ ત્યારે મારા સંતાનો બેઠા છે એને મારે કેવું છે, હર્ષભેર સ્વીકારી લેવાનું. ઘણાને તો મા બાપે નથી, આપણા તો છે એટલે લાવે છે. અને આપણે એટલા બધા ભણતા ગણતા થઈ ગયા, આપણે એટલા બધા વિચારશીલ થઈ ગયા કે આપણે આપણા જ મા બાપને આપણે અભણ કહેતા શીખી ગયા. હજી બાપાને સામે બોલાતું જ નથી કાંઈ, કારણ કે ત્યાં તો દંડાવાળી થાય, ત્યાં તો ઝાપટવાળી થાય, ત્યાં તો સોટી વાગે સમસમને વિદ્યા આવે રમજમ આવું થાય. પણ આપણી માને એવું કહીએ છીએ કે તને કંઈ ખબર નથી પડતી, તું બોલમાં. એને કંઈ ખબર પડતી હતી તઈ આપણને જન્મ આપ્યો. એને કંઈ ખબર જ ન પડતી હોત તો એને ગાયનોલોજીસ્ટ ડૉક્ટર પાસે ન જતી. એને કંઈ ખબર પડતી હોત તો એ તમને થોડી જન્મ આપત. એને તો એનું જીવન જીવવું હોત, એને લગ્ન પછી 2-5 વર્ષનો આનંદ લેવો હોત, એને પણ કંઈક કરિયર બનાવવું હોત, એને પણ ઊંચી હીલના સેન્ડલ પહેરીને પર્સ બર્સ ખંભે નાખીને એને પણ ક્યાંક જવું હોત. છતાંય એને તમને જન્મ આપ્યો છે તો ઉપકાર છે કે આ દુનિયા તમે જોઈ શક્યા છો, દુનિયાદારી શીખી શક્યા છો. એનું મુખ્ય કારણ એ છે કે માએ મને કૂખ આપી છે. અને એ માને આપણે એવું કહીએ કે તું અભણ છો, મૂર્ખાઈ તો આપણામાં છે. એનાથી આપણે ન કહેવાય કે તું અભણ છો. ABCDનો એ તમને મને શીખવે છે એમ. એમનું ગુજરાતી થાય લક્ષ્ય, ધ્યેય. અર્જુનને 5 ભાઈઓ હતા ને, 100 સામે કૌરવો હતા. જ્યારે દ્રોણાચાર્યને વિદ્યા શીખવતા હતા અને બધાને બાણ વિદ્યા શીખવતા હતા, બધા જ નાના નાના હતા. અને ત્યારે ભીમને પૂછ્યું શું દેખાય છે? એટલે ભીમે શું કીધું? મને તો કેરી લટકતી હોય ને દ્રોણાચાર્ય ગુરુજી એ દેખાય છે, કારણ કે એનો રસનો જે વિષય હતો એ ખાવાનું હતું. પછી યુધિષ્ઠિરને પૂછ્યું શું દેખાય? તો કે પક્ષી દેખાય છે. અને જ્યારે અર્જુનને પૂછવામાં આવ્યું શું દેખાય છે, ત્યારે શું કહ્યું હતું એણે? મને પક્ષીની આંખ દેખાય છે, કારણ કે મારું જે લક્ષ્ય છે ને મને એ જ દેખાય છે. અહીંયા યુવાનો બેઠા હોય તોય ભલે, અહીંયા પરિણીતા નવપરિણીત યુવતીઓ બેઠી હોય તોય ભલે, અહીંયા સાસુબા બેઠા હોય તોય ભલે, અને અહીંયા મારા મુખ્ય વડીલો બેઠા હોય તોય ભલે. મારે બધાને કહેવું છે આપણું મુખ્ય લક્ષ્ય આપણાથી ચૂકાય નહીં. આપણા મુખ્ય લક્ષ્ય જે છે એ આપણાથી ભૂલાય નહીં. આપણું લક્ષ્ય શું હોઈ શકે? 65 વર્ષની ઉંમરે તમારું લક્ષ્ય શું હોઈ શકે? 65 વર્ષની ઉંમરે કોઈ પણ દાદાને તમે પૂછો કે તમારો લક્ષ્ય શું છે, એટલે તરત જ એવું કહેશે કે મારો પરિવાર ભેગો રહે ને એની અંદર મને મજા છે. જ્યાં સુધી હું જીવું ને ત્યાં સુધી એ આનંદની અંદર હું જીવી શકું, બધા જ વ્યક્તિને હસતા રમતા જોઈ શકું. અને અહીંયા 2-4 યુવાનો પણ બેઠા છે, ભણતા પણ હશે. એના માટે મારે તમને કહેવું છે કે લક્ષ્ય કોને કહેવાય અને લક્ષ્ય માટે શું થઈ શકે.
મારું લક્ષ્ય છે કે મારે અહીંયા તમને આજે પણ ABCD છે ને એ બોલવી અને તમને સંભળાવી અને તમારા હૈયાની અંદર 26માંથી એકાદો શબ્દ છે ને એની અસર છોડવી. કદાચ આ લાઇટ વહી જાય, કદાચ આ માઇકનો અવાજ વયો જાય તો એ મારું લક્ષ્ય ચૂકું નહીં. કારણ કે મારું જે અત્યારે કામ છે ને એની અંદર હું પરફેક્શન આપું. હું અહીંયા ફોનમાં જોતી નથી, હું એ બાજુવાળાની સાથે બોલતી નથી, હું તમને જોઉં છું, તમારે મને જોયા કરવાના છે. મેં તમને કહ્યું એમ કે 26માંથી એકાદો મૂળાક્ષર છે કે મારે તમારા માટે જ કહેવાનો છે અને તમને ફીલ થશે કે આ મારા જ માટે કીધો છે. આપણે લક્ષ્યની વાત કરીએ છીએ ને તો મારે તમને એ વાત કરવી છે કે વારાણસી, ઉત્તર પ્રદેશના વારાણસી, એની અંદર ગોવિંદ જયસ્વાલ 11 વર્ષનો એ બાળક રસ્તામાં પોતાના મિત્રના ઘરે જતો હોય અને રસ્તામાં એક ટીવી અંદર જોવે કે ત્યાં તો એક સરસ મજાનું ઇન્ટરવ્યૂ ચાલે છે. એટલે થોડીક વાર ઊભો રહી જાય અને પછી એવું પૂછે પેલા કરિયાણાની દુકાનવાળાને, એના દુકાનની અંદર ટીવી ચાલતું હતું એટલે કે આ કોણ છે? બહુ સરસ મજાના આમ ઠાઠમાઠની સાથે આમ સૂટબૂટ પહેરીને વ્યક્તિ બોલે છે, આ છે કોણ? એટલે ત્યારે પેલા કરિયાણાના દુકાનવાળાએ એવું કહ્યું કે તો IAS ઓફિસર છે અને એનું ઇન્ટરવ્યૂ ચાલે છે, એટલે કે મારે બનવું છે. એટલે જાજા આવે કે 11 વર્ષનો છો, પપ્પાની તારી ખુદની હાલત બરોબર નથી, ખાવાના ઠેકાણા નથી, તું એમ કે છે IPS બનવું છે, IAS બનવું છે. અને એ વ્યક્તિ ગોવિંદ જયસ્વાલ ત્યારથી નક્કી કરે છે કે મારે IAS બનવું છે. કોઈ પણ હાલત છે, કોઈ પણ થાય, કોઈ પણ પરિસ્થિતિ આવે, મારું લક્ષ્ય આજથી હું બાંધી લઉં છું 11 વર્ષની ઉંમરે કે IAS બનવું છે. ત્યાંથી હાલતો થાય, પપ્પા રિક્ષા ચલાવવાનું કામ કરે. ઘરની ગરીબી તમે જોઈ શકો, પોતાની પાસે એક જ જોડી કપડાં આખો દિવસ પહેરવાના, રાત્રે રૂમાલ વીટીને એ કપડાં ધોઈને સૂઈ જવાના, બીજા દિવસે ફરીથી હતા એને કપડાં પહેરવાના. પપ્પા ક્યારેક બીમાર હોય તો રિક્ષાને પોતે પણ ચલાવવા માટે જવું પડતું. આવી કરુણદારી બી. અને એની વચ્ચે એ વ્યક્તિ નક્કી કરે છે કે IAS બનવું છે. 11, 12, 15 વર્ષની ઉંમર સુધી પોતાનું ભણવાનું જે હતું એ ભણ્યા, એની સાથે સાથે લાઇબ્રેરીનો ઉપયોગ કરે. ભણવા માટે જે પુસ્તકોની જરૂરિયાત આવે એના માટે અલગથી પૈસા નહીં. સમાજને, પરિવારને, કોઈ નાના મોટા વ્યક્તિને, કોઈ દાતાનો, એનો બધાનો સહારો લઈને એવું કે તમે નાનું મોટું ફંડિંગ આપો, મારે વાંચવા માટે, મારે ભણવા માટે પૈસાની જરૂરિયાત છે, પુસ્તકો મારે ખરીદવા છે. કોઈ વ્યક્તિથી થાય એટલે નાની નાની સહાય કરે. એ સિવાય એ વ્યક્તિ વિચારે છે કે હજી પૈસાની જરૂરિયાત છે તો શું કરવું જોઈએ? સાંજનું એક ટાઈમનું જમવાનું છોડી દેવું જોઈએ. કારણ કે એક ટાઈમનું જમવાનું છોડી દઉં તો 50 રૂપિયાની બચત થાય અને 5 તેરીને 15 મહિને 1500 રૂપિયા મને મળે કે 1500 રૂપિયામાંથી મારા પુસ્તકો છે એ ખરીદી શકું છું. ફરીથી આવું 2-3 મહિના ચાલ્યું. ફરીથી પુસ્તકો ઘટે કારણ કે લક્ષ્ય નાનો નહોતો, એને IAS ઓફિસર બનવું હતું. ફરીથી સાહેબ એ ગોવિંદ જયસ્વાલ છે એ બપોરનું જમવાનું છોડી દે છે, એમ દિવસના 100 રૂપિયાની બચત કરે છે, મહિને 3000 રૂપિયાની બચત કરે છે સાહેબ. એમાંથી એ પુસ્તકો ખરીદે, રાત દિવસ વાંચે, એના પપ્પાની સાથે રિક્ષા ચલાવવાનું કામ કરે સાહેબ. અને 2006ની અંદર UPSCની એક્ઝામ લેવાઈ, એની અંદર પહેલા જ પ્રયત્ને આખા ભારતની અંદર 48મા ક્રમાંકની સાથે એ પરીક્ષા પાસ કરે છે અને આજે ગોવિંદ જયસ્વાલ IAS ઓફિસર તરીકે પોતાની ફરજ બજાવે છે. આ બીજ રોપણ હતા 11 વર્ષની ઉંમરે, ત્યારે નક્કી કરી નાખ્યું હતું કે આના સિવાય તો કશું જ નહીં. રાત્રે 3 વાગે પણ ઘરની બહાર મારું જે કામ છે ને એનાથી જવાનું થાય, રાતના 4 વાગે પણ જવાનું થાય, રાતના 2 વાગે ઘરે આવવાનું થાય. આ સમાજ, આસપાસની વ્યવસ્થા, એની વચ્ચે તમારું ચરિત્ર સાચવવું, તમારી વફાદારી, તમારી પ્રતિષ્ઠા, તમારી નિષ્ઠા, આ બધું સાચવવું અઘરું છે. એમાંય ભગવાનની દયાથી થોડીક રૂપાળા હોય એટલે વધારે તકલીફ છે. એવું નથી કે બહુ સારું છે. ઘડીક પૂરતું તમે જ્યારે રૂમમાં જોતા હોય ને કાચને ત્યારે જ ઘડીક સારું લાગે, પણ સમાજની વચ્ચે જાઓ ત્યારે એના ઘણા બધા શબ્દો, ઘણા બધાની નજરો, એમાંથી પસાર થવું પડે. અને ઘણી વખત જ્યારે ઘરે આવતા હોય ને ત્યારે આપણને કોઈ એવું પણ કહી જાય કે તમારી જેવા બહેનો હોય ને રાત્રે 12 વાગે એકલા મુસાફરી ન કરાય. એટલે પછી મારે એને બહુ હસતા મુખે કેવું પડે કે તમે મારું પર્સ ખોલો ને તો તમને મેકઅપ ન નીકળે, તમને દાંતીઓ ન નીકળે, તમને લિપસ્ટિક ન નીકળે, તમને એક સરસ મજાનું ચાકુ નીકળશે અને એનો ઉપયોગ કરતા મને બરાબર આવડે છે. કારણ કે તમે એક લક્ષ્યની સાથે બહાર નીકળો છો ને, તમે થોડા રખડવા માટે બહાર નીકળો છો. જ્યારે જ્યારે તમારી પાસે લક્ષ્ય છે ને ત્યારે તમે ક્યાંયથી ભટકતા નથી, તમારે લક્ષ્યથી વિશેષ તમે ક્યાંય જતા નથી. અને તમારે અહીંથી જવું હોય અમદાવાદ અને તમે મુંબઈની બસમાં બેસો તો કોઈ દિવસ તમારું અમદાવાદ આવે નહીં. ફરીને આવવું જ પડે તમારે અમદાવાદ. જીવનનું જે લક્ષ્ય છે એ ચૂકાઈને, ખાસ કરીને આજની આ યુવા પેઢીને આ શિબિરના માધ્યમથી પહેલો એ સંદેશ છે. એના પછી બીજી વાત છે બી, એટલે બિલીફ, આત્મવિશ્વાસ. ઘરની અંદર આપણે ક્યાંય પણ બહાર જવું હોય તો આપણે શું માળીએ? તાળું મારીએ ને. ઘરની અંદર ચોરી થાય તો શું તૂટે? તાળું જ તૂટે. ઘરની બહાર જ્યારે 2 વ્યક્તિ ચાલતા ચાલતા ક્યાંય પણ જતા હોય છતાં આપણને વિશ્વાસ કેવો હોય ખબર? તાળું મારીએ ને ત્યારે બીજાને ઘર તૂટવું હશે તૂટશે, પણ આપણે 15 દિવસ ગામડે વેકેશનમાં ઉપડીએ છીએ ને આપણા ઘરને કાંઈ થશે નહીં. એ ભગવાન આપણને MOU કરીને મોકલે છે કે જા તારા ઘરની યાર કાંઈ નહીં થાય. બીજું કે ઘરની બહાર જ્યારે રસ્તા ઉપર કોઈ 2 માણસો જતા હોય તો 2 માણસો ભટકાયા અને સિવિલ હોસ્પિટલ ફૂલ થઈ, આવું તમે સાંભળ્યું?
હા કે ના? નહીં ને? બે માણસો ભટકાય તો એટલો બધો અથડા કે એટલો બધો અકસ્માત ન થાય, પણ કોઈ 4 વ્હીલર છે, 2 વ્હીલર છે, ટ્રક છે, એક્ટિવા છે, રિક્ષા છે, એ બધું ભટકાય તો તકલીફ થાય, અકસ્માત થાય. છતાંય જ્યારે દશેરા આવતા હોય, રક્ષાબંધન આવતી હોય, અખાત્રીજ આવતી હોય, હવે શુભ દિવસો આવતા હોય ત્યારે આપણે ફરીથી લઈ આવીએ શું? નવું વાહન. કારણ કે આપણને ખબર છે કે આપણા વાહનને કાંઈ થશે નહીં. આપણે ત્યારે કહેતા હોય યા દેવી સર્વભૂતેષુ વાહન રૂપેણ સંસ્થિતા. કારણ કે આપણને